દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ડાંગર, શાકભાજી અને વાવણીને ભારે નુકસાન થયું છે, જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે અને સાથે જ મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન 5 થી 10 મિનિટનો સમય આપવા પણ રજૂઆત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 3 દિવસથી પડી રહેલા અતિ ભારે વરસાદે ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સતત વરસાદને કારણે ડાંગરના ધરુવાડિયા કોહવાઈ ગયા છે. શાકભાજીના પાકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવણી અને રોપણીનું કામ પણ અટકી ગયું છે. ખેડૂતોની સ્થિતિને જોતા દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે જણાવ્યું હતું કે સતત વરસાદના કારણે ડાંગર અને શાકભાજી બધું બગડી ગયું છે. ધરુવાડિયા સડી ગયા, વાવણી થઈ શકતી નથી. સરકારે તાત્કાલિક સર્વે કરી સહાય અને મફત બિયારણ આપવું જોઈએ. સાહેબને પણ મળીને રજૂઆત કરવા માંગણી કરીએ છીએ. જયેશ તેલાર, ખેડૂત આગેવાન. આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા 1 દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે. એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું કોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ. સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.